वश मोह ने वश શું નથી કરતા? ડેવલપ નથી કરતા. સ્વામીજી આ 14 લોકના નાથ તો દાદા ભગવાન માટે વપરાયું છે. જ્ઞાની તો કે એ 14 લોકના નાથ અમને વશ થયા છે, એટલે દાદા ભગવાન માટે, જ્ઞાની માટે નહીં ને. એટલે આપણે તો અત્યારે આ જ્ઞાની પુરુષ એ 14 લોકનો નાથ જ છે, કારણ કે જ્ઞાની પુરુષ જે છે દાદા ભગવાન એમને વશ થઈ ગયા છે. વશ થયેલા હોય એ નાથ હોય તો આ નાથ તો થઈ ગયા ને. ટૂંકમાં જ્ઞાની પુરુષ જ એવા હોય કે જેને આ જગતની અંદર કોઈ પણ પ્રકારની ભીખ કે ભય હોય નહીં. 14 લોકના નાથને તો હોવાનો સવાલ જ નથી. એટલે જ્યાં જીવંતતા છે ત્યાં પુરુષાર્થ છે અને ત્યાં અનુભવ છે. જ્યાં સંપૂર્ણ ચૈતન્યતા છે ત્યાં પુરુષાર્થ નથી અને અનુભવ નથી. તો એ વાત કરવાનો મતલબ શું? એ તો દશા આપણી પાસે છે જ. શું કીધું? એમાં કશું એચીવ કરવાનું નથી કોઈએ, પણ જે છે અનુભવ દશા અને આપણી પાસે નથી. ના ના, બરોબર છે, એ એચીવ કરવાની છે. ના ના, કે આ મૂળ આત્માને તો એ 14 લોકનું નાથ લાગી જ ના શકે, નાની નહીં જ લાગી શકે. બરોબર છે. એટલે ટૂંકમાં આપણે શબ્દો ભલે ગમે તે બોલ્યા હોય, આપણે કોન્સેપ્ટ સમજવાનો. શું સમજવાનો? કોન્સેપ્ટ. એ ભલે દાદા ભગવાન 14 લોકનાથ બોલ્યા હોય એનો આપણને વાંધો નથી. આપણો કોન્સેપ્ટ એટલો જ હોવો જોઈએ કે આ અનુભવ દશા કોને પ્રાપ્ત થાય? આત્માને પ્રાપ્ત થાય. ના ના, આ સ્ટેટસ કોને પ્રાપ્ત થાય? આત્માને પ્રાપ્ત થાય? ના થાય. તો જે જ્ઞાની છે એને જ પ્રાપ્ત થાય ને, અને અનુભવ પણ એમને જ થાય ને. માટે કીધું જ્ઞાની પુરુષે 14 લોકનો નાશ, કારણ કે અનુભવ એમને થયો, આત્માને અનુભવની જરૂર નથી. અને એ જ અનુભવ આપણે બધાએ કરવાનો છે. સમજાય છે? એ લેવલે અનુભવથી પહોંચવાનું છે આપણે બધા. જેને આ જ્ઞાન પચાયું છે અનુભવ થયો એ જ્ઞાની. શું કીધું? જેને આ જ્ઞાન પચાયું છે, શું કર્યું છે? એટલે એમની વાણીમાં આ જ્ઞાન ઝળકે, એ વિચારીને બોલે નહીં. કયા વિભાગે પચાવ્યું? એમ કયા વિભાગે પચાવ્યું? પ્રતિષ્ઠિત આત્મા. સમજાય છે? આ દેહ નહીં, જડમાં જ્ઞાન હોય નહીં. શું કીધું? આ જડનો સ્વભાવ ખાલી કર્મ ભોગવવા માટે છે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નથી. અને જે જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ એ બધું જ્ઞાન જડનું જ છે. શેનું છે? જડનું છે, ચેતનનું નથી. સમજાય છે? હાજી. પણ સાહેબ, આ તમે જે કહ્યું કે પ્રતિષ્ઠિત આત્મા, બરાબર, એ તો શાશ્વત તો છે જ નહીં. એ તો એનો એન્ડ આવી જવાનો. પછી એને આપણે કઈ રીતે એને જ્ઞાની શું હમણાં જે શબ્દ જે આપણે વાપર્યો એ તો પછી લાગુ ના પડે ને એને? શું લાગુ ના પડે? પણ કારણ કે પ્રતિષ્ઠિત આત્મા તો રહેવાનો નહીં ને કાયમ માટે, બરાબર? હા, પણ શું? પણ એટલે ઉપનામ જે આપણે આપ્યું. હા, પણ પ્રશ્ન શું છે એમ કહું છું? એ રહેવાનું નથી, પણ પ્રશ્ન શું છે એમ કહું છું? આ જ્ઞાની પુરુષનો જે એનું ઉપનામ તો એને ના રહે ને પછી તો મૂળ આત્મામાં જ રહ્યું ને. એમ એવું છે કે જ્ઞાની પુરુષ જુદી વસ્તુ છે અને આત્મા જુદી વસ્તુ છે. જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ ઉપકારી છે, આત્મા પ્રત્યક્ષ ઉપકારી નથી. શું કીધું? બરાબર. તીર્થંકર પણ વિનાશી છે. શું છે? વિનાશી. પણ ઉપકારી ખરા કે નહીં? વિનાશી તો છે, આપણે કબૂલ કરીએ છીએ. વાસુદેવ, ચક્રવર્તી, પ્રતિવાસુદેવ બધા વિનાશી જ છે ને, અવિનાશી થોડા છે. પણ હેલ્પફુલ છે કે નહીં એ એંગલથી વાત કરીએ છીએ. પ્રતિષ્ઠિત આત્માની તમે વાત કરી, પ્રતિષ્ઠિત આત્મા ટેમ્પરરી છે. પ્રતિષ્ઠિત આત્મા ટેમ્પરરી ખરો, પણ ક્યારે? છેલ્લા ભાવમાં. ત્યાં સુધી તો અવતારોથી એનો એ જ છે ને, બીજો થોડો છે. એટલે હેલ્પિંગ ના આધારે કહેવાનું એમ? હેલ્પિંગ ના આધારે એમ કહી શકાય. કારણ કે એ પુરુષાર્થ કરનાર ના હોય તો પ્રગતિ કેવી રીતે હોય? એ ભલે એનું અસ્તિત્વ કાયમી નથી, આપણને કબૂલ છે, એમાં નથી કહેતા. આ ચંદુલાલનું અસ્તિત્વ કાયમી નથી એ આપણને ખબર છે, છતાં કેટલો મોહ છે. એ કાઢી નાખો ને મોહ એનામાંથી, એમ નીકળી જાય છે કે ખબર છે. એટલે કહેવાનો મતલબ આ શબ્દ પ્રયોગ નથી, આ અનુભવ પ્રયોગ છે, એમ કહેવા માંગુ છું સ્વામીજી. એટલે શબ્દ પ્રયોગથી અનુભવ પ્રયોગે જવાનું એ આપણો ઇન્ડિવિડ્યુઅલ પુરુષાર્થ છે. કેવો છે? જ્ઞાની પુરુષે કહેલી વાત એમના માટે અનુભવ પ્રયોગ છે, આપણા માટે શબ્દ પ્રયોગ છે, અને એમાંથી આપણે જવાનું છે ક્યાં? અનુભવ પ્રયોગ સુધી. સ્વામીજી, સમજાય છે ને? અને અનુભવ કોણ કરે? પ્રતિષ્ઠિત આત્મા.